કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો મારા વાલા. સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. હું છું તમારો ભાઈ, તમારો દોસ્ત અંકિત, અને આજે અમે લોકો જવાના છીએ ફરવા માટે. તો ચાલો હું તમને બતાવું, બના રહેજો મારી સાથે વ્લોગમાં. ફરવા તો મિત્રો અમે ફૂલ ફેમિલીમાં જવાના છીએ, પણ શું છે કે ગાડી એક જ છે અમારી પાસે, 2 વ્હીલ. એટલે અડધા મેમ્બરો રિક્ષામાં વયા ગયા છે અને બાકીના વૈધા અમે 3 જણા. તો એ અમે બાઇક લઈને જવાના છીએ સ્ટેશન સુધી. તો ચાલો તમને બતાવો, એ 3માંથી અમે કોણ કોણ. એક તો હું છું, બાકી બીજા 2 મેમ્બર તમને બતાવું. જો આ રહ્યા એ મેમ્બરો, અહીંયા આવો હાલો. એક તો આ છે રિયાંશની મમ્મી, જોઈ શકો તમે. અને બીજો આ છે મારો ગટ્ટુ રિયાંશ. રિયાંશ એ તો જો ફરવાના છે, કેટલો હરખમાં છે. તો ચાલો અમે નીકળી જઈએ ફરવા માટે, કારણ કે ઓલા મેમ્બરો પણ રિક્ષામાં હમણાં પૂકી જ જવાના સ્ટેશન. તો ચાલો હું તમને ત્યાંનો નજારો પણ બતાવું મારા વાલા. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે સુરત રેલવે સ્ટેશન પર આવી ગયા છીએ, અને મારા ફેમિલીને પણ તમને મુલાકાત કરાવું મારા વાલા. જોઈ શકો તમે મિત્રો, આ મારા ભાઈ છે, નાના ભાઈ. આ રિયાંશ, આ એમના વાઈફ, આ રિયાંશના મમ્મી, આ છે મારા મમ્મી પપ્પા. તો ત્યાં જઈને તમને સફરની મોજ કરાવું મારા વાલા. તો બના રહેજો મારી સાથે વિડીયોમાં. જઈએ છીએ વલસાડ, અને ત્યાંથી જવાના છીએ વિશ્વમભરી. તો ટ્રેનની મોજ લેવાની જ છે આજે, અને આજે ફૂલ મોજ કરવાની છે મારા વાલા. મિત્રો અમારે ટ્રેનનો ટાઈમ તો છે ને 9:15 વાગ્યાનો હતો, પણ વાગી ગયા છે અત્યારે. કેટલા વાગી ગયા છે? કેટલા વાગી ગયા છે સાક્ષી? કેટલા વાગી ગયા છે? તો ઘડિયાળમાં 10 વાગી ગયા છે. તો મારા સાક્ષી બેન એમ કહે છે કે 10 વાગી ગયા છે. હે સાક્ષી બેને જોયા વગરનું કહી દીધું છે અમને. ફાઇનલી મિત્રો અમે જે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા એ ટ્રેન આવી ગઈ છે. ચાલો તમને બતાવું એ ટ્રેન. આમાં અમારે બેસવાનું છે. તો ફાઇનલી ગાઈસ અમે લોકો બેસી ગયા છે ટ્રેનમાં. હજી તો ફૂલ બાકાજી કે બોલાવવાની છે. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. આમ જો તો મિત્રો જોઈ શકો તમે, અમારા ટેણિયાઓ પણ બારી પાસે બેસી ગયા છે અને ફૂલ મસ્તીમાં છે. ઓ વાલા જોવો તમે. તો હવે હું ત્યાં જઈને તમને વિડીયોની માધ્યમથી બધું બતાવું વાલા. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે વલસાડ આવી ગયા છીએ, અને હવે સ્ટેશન પર થોડોક આરામ કરીને પછી અમે રિક્ષા પણ પકડી લેશું. તો તમને બતાવું, વલસાડનું રેલવે સ્ટેશન પણ જોઈ શકો મિત્રો. અમે આ ટ્રેનમાંથી હમણાં ઉતરા. તો હવે મિત્રો અમે મમ્મી પણ જઈ રહ્યા છે, જોઈ શકો તમે. મમ્મી આવી ગયા એમને વલસાડ? મમ્મીને પણ ખૂબ મજા આવી રહી છે હો મિત્રો. ऐसे तो काम आवશે બાપરે દેખમાં બતાઈ મારે ટાબરિયા મેં ભેગા કર્યા હતા. હે નહીં ખોલી દો. મિત્રો સ્ટેશનની બહાર તો અત્યારે અમે નીકળી ગયા છીએ, અને ભૂખ પણ ઘણી લાગી છે, અને વાગી ગયા છે બપોરના 1. ને અત્યારે અમે રાજા રાણી વડાપાવમાં આવી ગયા છીએ. બતાવું તમને. આ ભાઈની દુકાન 40 વર્ષ ત્યાં છે મિત્રો, ચાલે છે. ને અમારા નિકુનભાઈ જોઈ લ્યો તમે.
વડાપાવ પણ તૈયાર થઈ ગયા છે મિત્રો. 2 જાતની ચટણી છે અને સાઈડમાં કોરી ભૂકી પણ છે. તો તમે પણ ખાવા હોય તો ભૂકી જાજો. કેવાક છે ભાઈ વડાપાવ? મસ્ત છે. તો હું વડાપાવ એક લઈ લઉં ને હવે. મિત્રો અત્યારે અમે હવે રિક્ષામાં બેસીને જવાના છીએ. રિક્ષા પણ કરી લીધી છે અને તમારે કોઈને જવું હોય ને બાય રોડ તો અહીંયાથી રિક્ષા પણ મળે છે અને મોટા વાહન પણ મળી જાય છે, બસ પણ મળે છે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ વિશ્વમભરી. ચાલો હવે તમને ત્યાંનો પણ નજારો બતાવું.